નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા જાણીતા સર્જક વાડીલાલ ડગલી વિશે ઉમાશંકર જોશીની એક નાનકડી નોંધ. વાડીલાલ ડગલી નિબંધકાર અને અર્થશાસ્ત્રી હતા. તેમનું વતન રોજીદ, ધંધુકા તાલુકામાં આવેલું છેવાડાનું ગામ રોજીદ, જે બરવાળા ઘેલાશાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉમાશંકર જોશી લખે છે, કવિતાનું વ્યસન હોય એવા વાડીભાઈ ડગલી જેવા ઓછા માણસો મેં જોયા છે. દેશ વિદેશના જૂના નવા અનેક કવિઓની રચનાનો આનંદ એમણે માણ્યો છે. ડગલીનો કવિતાનો રસ એ તમારા સુધી પહોંચાડે નહીં ત્યાં સુધી એમને જંપ વળે નહીં. પરિચય પુસ્તિકાઓ. ગુજરાતીઓ અને ગુજરાત બહારના તે વિદ્યાના વિશારદો પાસે વાડીભાઈ લખાવે, વાડીભાઈ જ લખાવી શકે. જુદી જુદી જાતના મોટેરાઓની સાથે ડગલીને આત્મીયતાનો સંબંધ. ભાઈ કાકા, ઇન્દુલાલ યાજ્ઞિક, એચ.એમ. પટેલ અને મોરારજી દેસાઈ બધા એકમેકથી કેટલા જુદા. ડગલીના હૃદયમાં બધા માટે આદર, એ બધાને ડગલી માટે વાત્સલ્ય. એની ચાવી દરેક માણસને એના બાહ્ય વળગણો બાજુ રાખી નિખાલસ પ્રેમ દ્વારા પહોંચવાની એમની ફાવટમાં છે. ધન્યવાદ.